નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયેલ છે. આપણી ફાઇનલ એક્ઝામ પણ ની તૈયારી પણ આપણે કરી રહ્યા છીએ. તો આપણે જેટલા પાઠ જે ચાલી ગયા એનું પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે એનું આપણે આજે જવાબ સાથે પુનરાવર્તન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આગળ આપણે પાઠની જ્યારે સમજૂતી આપી ત્યારે બધા જ સવાલ જવાબ આવી ગયેલા છે, પરંતુ આ બધા જ પ્રશ્નો પરીક્ષા માટે આઈએમપી છે. એટલે આ પ્રશ્નો દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળવા અને પરીક્ષા માટે તૈયાર કરવા. તો ચાલો આજે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. તો વિદ્યાર્થીઓ, અહીંયા જો તમને આ બધા પરીક્ષાલક્ષી પ્રશ્ન આપ્યા છે, આઈએમપી પ્રશ્નો જેને કહે છે. એ પહેલાં આપણે થોડી પેપરની માહિતી તમને આપી દઈએ કે પેપર કઈ રીતે લખવું. ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પેપર કઈ રીતે લખવું એના વિશે અજાણ હોય છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળશે. તો આ પાઠમાં, આ પુનરાવર્તનમાં માત્ર મેં પ્રશ્નો જ તમને આઈએમપી આપ્યા છે. બાકી બધા પાઠના વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એ બધું જ તૈયાર કરવાનું બધા પાઠનું. તો આપણા અભ્યાસક્રમની અંદર પાઠ 1 થી 4, 1, 2, 3 અને 4, પછી 9, 10, 11 અને 14 અને 15, આ પાઠ આપણે પ્રથમ સત્રના છે. કયા સત્રના છે? પ્રથમ સત્રના. એટલે આટલા પાઠ આપણે તૈયાર કરવાના છે. કયા કયા? 1 થી 4, 9, 10, 11, 14 અને 15. આ પાઠના મેં અહીંયા તમે આઈએમપી પ્રશ્નો તમને આપ્યા છે. બાકી બધા પાઠના વિકલ્પો તૈયાર કરવાના છે. ખાલી જગ્યાઓ, ખરા ખોટા, જોડકા, એ બધા જ પાઠના આપણે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી, અહીંયા આપણે મેં મહત્ત્વના પ્રશ્નો તમને આપેલા, લગભગ 1 થી 42 પ્રશ્નો તમને, જેટલા પાઠ આપણે ચલાવ્યા એમાં તમને આઈએમપી પ્રશ્નો કાઢીને આપેલા છે. એ બધા જ તમારે તૈયાર કરવાના રહેશે, જેથી કરી આપણે સારું પરિણામ મેળવી શકીએ, સારા માર્ક્સ મેળવી શકીએ. આ પેજમાં 1 થી 17 પ્રશ્નો છે. એના પછી બીજા પેજ ઉપર 18 થી 42 પ્રશ્નો છે, બરાબર. ચાલો હવે આપણે જોઈએ એક પછી એક પ્રશ્નોનું પુનરાવર્તન જોઈએ. આ બધા જ પ્રશ્નો તમને પીડીએફ ફાઇલમાં પણ આપેલા છે, સ્વાધ્યાયમાં પણ તમને લખાવડાવ્યા છે, બરાબર. એટલે તમારે નોટમાં લખવાની જરૂર નથી, માત્ર તૈયાર કરવાના છે. તો પહેલો પ્રશ્ન છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ પાટણના રાજા ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ પાટણમાં બંધાવી હતી. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો હંમેશા પૂરા વાક્યમાં જ લખવાના. જો ટૂંકમાં લખશો તો અડધા જ માર્ક્સ મળશે, બરાબર. હવે આ જે મેં ચોકડી કરેલી છે પ્રશ્નમાં 2માં, એ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો નથી, છતાં હું અહીંયા તમને સમજણ આપું છું. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કર્યા? તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં શાસન કરતા હતા. એટલે આ ચોકડી કરેલા જેટલા પણ સવાલ આવે તમારે તૈયાર કરવાના નથી. હવે પ્રશ્ન 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ કરી હતી. તો આમ પૂરા વાક્યમાં જો ફરીવાર કે અણહિલવાડ પાટણની સ્થાપના ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ કરી હતી. એના પછીનો પ્રશ્ન, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો. ફરીવાર,
વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા. જો વિદ્યાર્થી આમાં સવાલ આડાવાળા પણ આવશે, બરાબર, એટલે તમારે માત્ર તમારે યાદ રાખવાનું કે કયો સવાલ છે. એના પછી ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ આપો. અહીંયા મેં તમને બધા જ આપ્યા છે, તો આપણે જવાબ પ્રશ્નમાં પણ બધા જ લખવાના છે. ભલે 3 પૂછ્યા પણ બધા જ આપણે લખવાના છે. બુંદેલખંડના ચંદેલો, માળવાના પરમારો, ગુજરાતમાં સોલંકી વંશ, દાહાલમાં ચેદી વંશ, શાકંભરીમાં ચૌહાણ વંશ અને દક્ષિણ રાજસ્થાનમાં ગોયલ વંશ જાણીતા છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો કે બુંદેલખંડના ચંદેલો, માળવાના પરમારો, ગુજરાતમાં સોલંકી વંશ, દાહાલમાં ચેદી વંશ, શાકંભરીમાં ચૌહાણ વંશ, દક્ષિણમાં રાજસ્થાનમાં ગોયલ વંશ. આ રાજવંશો ઉત્તર ભારતમાં હતા. એવી રીતે દક્ષિણ ભારતમાં બીજો પ્રશ્ન એનો પછી કે દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોનું નામ જણાવો. તો આમાં પણ આપણે બધા જ લખવાના છે. તો દખ્ખણમાં ચાલુક્ય વંશ અને રાષ્ટ્રકૂટ વંશ, જ્યારે કૃષ્ણા અને કાવેરી વચ્ચેના પ્રદેશનો પલ્લવ વંશ અને ચોલ વંશ, ત્યારે તમિલનાડુમાં પાંડ્ય વંશ, કેરળમાં ચેલ વંશનું શાસન હતું. ફરીવાર દખ્ખણમાં ચાલુક્ય વંશ અને રાષ્ટ્રકૂટ વંશ, કૃષ્ણા અને કાવેરી વચ્ચેનો જે વેગી પ્રદેશ કહેવાય એમાં પલ્લવ વંશ અને ચોલ વંશ, જ્યારે તમિલનાડુમાં પાંડ્ય વંશ અને કેરળમાં ચેર વંશનું શાસન હતું. એના પછી જોઈએ મોટો પ્રશ્ન છે જે તમારા ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે અને મોટા સવાલમાં પણ પૂછાઈ શકે છે. તો રાજપૂતોના ગુણો. તો જો આમાં મુદ્દાસર મેં તમને આપ્યા મુદ્દા પાડીને, તો એ પ્રમાણે તમારે પણ પરીક્ષામાં મુદ્દા પાડીને જવાબ લખવાનો છે. રાજપૂત બહાદુર હતા, રાષ્ટ્ર માટે શહીદ થવું તેઓ તેને ગૌરવ માનતા, એટલે કે પહેલો મુદ્દો રાજપૂત કેવા હતા? બહાદુર હતા અને રાષ્ટ્ર માટે શહીદ થવું તેઓ તેને ગૌરવ ગણતા હતા. બીજો મુદ્દો રણભૂમિમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે પીઠ બતાવે એટલે યુદ્ધ મેદાનમાં લડતા હતા મૃત્યુ પસંદ કરે. એને આપણે શું કહીએ છીએ? કેસરિયા કહેતા. તમને પ્રશ્ન પડ્યો કેસરિયા એટલે શું, બરાબર? કે રણભૂમિમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે પીછેહટ બદલે એટલે કે મેદાન છોડીને ભાગવાને બદલે તેઓ યુદ્ધ મેદાનમાં લડતા મૃત્યુ પામે તેને કેસરિયા પણ કહેવામાં આવતું. મરવું પણ ડરવું નહીં, શરણે આવે તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું. સત્ય બોલવું અને સત્ય માટે લડી લેવું. ગાયો અને બ્રાહ્મણો રક્ષણ માટે સદા તત્પર રહેવું. યુદ્ધ મેદાનમાં પણ અધર્મ આચરતા નહીં. ફરીવાર વિદ્યાર્થી મિત્રો કે રાજપૂત બહાદુર હતા, રાષ્ટ્ર માટે શહીદ થવું તેને તેઓ ગૌરવ માનતા હતા. બીજો મુદ્દો રણભૂમિમાં હારવાની પરિસ્થિતિમાં હોય ત્યારે પીઠ બતાવવાને બદલે યુદ્ધ મેદાનમાં લડતા મૃત્યુ પસંદ કરતા, જેને આપણે કેસરિયા કહીએ છીએ. મરવું પણ ડરવું નહીં, શરણે આવે તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું. સત્ય બોલવું અને સત્ય માટે લડી લેવું. ગાયો અને બ્રાહ્મણોના રક્ષણ માટે સદા તત્પર રહેતા. યુદ્ધના મેદાનમાં પણ અધર્મ આચરતા નહીં. તો આ હતા રાજપૂતોના ગુણો. એના પછી કુતુબ મિનાર ક્યાં આવેલ છે? આના પ્રશ્નમાં પૂછાય તમને. તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. પછી આવી રીતે બીજો પ્રશ્ન મેં ચોકડીમાં છે, તમારે કરવાનો નથી, બરાબર? છતાં સમજાય. પાણીપતનું પ્રથમ કોની વચ્ચે થયું એવું પણ તમારો પ્રશ્ન પૂછાય અને ક્યારે થયું હતું એવો તમારો પ્રશ્ન આગળ આવશે. તો ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતના મેદાનમાં થયું હતું, જેમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો હતો. ત્રીજો પ્રશ્ન અલાય દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાય દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું. ફરીવાર અલાય દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાય દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું, એટલે કે અલાય, બરાબર. પછી ચોથો પ્રશ્ન કે બ્રહ્મણી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હસન ગંગુ નામના એક અમીરે બ્રહ્મણી રાજ્યની સ્થાપના કરી. ફરીવાર બ્રહ્મણી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હસન ગંગુ નામના અમીરે કરી હતી.
એના પછી તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની ગાદી પર કે તુગલક સમયગાળામાં દિલ્હીની આસપાસ કયા કયા શહેરો નવા વસાવવામાં આવ્યા? તો તુગલક સમયમાં તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ, જહાંપનાહ વગેરે નગરો એ સમયે વસાવવામાં આવ્યા. ફરીવાર તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ, જહાંપનાહ વગેરે નગરો બનાવવામાં આવ્યા હતા. હજુ અલાઉદ્દીન ખિલજીએ કરાવેલા સુધારા જણાવો. અલાઉદ્દીન ખિલજીએ કરાવેલા, અથવા એમ પણ પ્રશ્ન પૂછાય કે અલાઉદ્દીન ખિલજીના સુધારાઓ જણાવો. તો એમાં પહેલો છે, વેપાર વધારવા માટે તથા ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવવામાં આવ્યા અને તેના પાલન માટે ગુપ્તચર ખાતું બનાવવામાં આવ્યું. પહેલો મુદ્દો છે, શું કર્યો પહેલો સુધારો? કે વેપાર વધારવા તથા ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા અને તેના પાલન માટે ગુપ્તચર ખાતું બનાવ્યું હતું. બીજો મુદ્દો, સંગ્રહખોરી કરનારને જાહેરમાં સજા કરવામાં આવતી, એટલે કે જે સંગ્રહ કરી રાખે, કોઈ માલનો ભરાવો કરી રાખે તો એવાને જાહેરમાં સજા કરવામાં આવતી. 3, ઉલેમા અને ઉમરાઓની સત્તા પર અંકુશ મૂક્યો, કારણ કે એ સમયે ઉલેમા અને ઉમરાઓની સત્તા વધારે હતી, આથી એમની સત્તા પર કાપ મૂક્યો અથવા અંકુશ મૂક્યો. સંદેશ વ્યવહારની સરળતા માટે ઘોડેસવાર, જેને ખેપિયા પદ્ધતિ કહેવાતી, સંદેશ એટલે કે ઘોડા ઉપર ઘોડેસવાર એક ગામથી બીજે ગામ પત્રો લાવતો અને લઈ જતો, એને આપણે ખેપિયા કહેવાતા, આપણે ટપાલી કહીએ છીએ, પોસ્ટમેન કહીએ, બરાબર ને? એ સમયે શું કહેવાતું? ખેપિયા કહેવામાં આવતું હતું. તો આ હતા અલાઉદ્દીન ખિલજીના સુધારા. હવે જોઈએ અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. આ તમને ટૂંકનોંધની અંદર પૂછાય કે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. તો મુઘલ વંશના બધા શાસકોમાં અકબરને ધર્મ સહિષ્ણુ અને ઉદાર શાસક, એટલે કે મુઘલ વંશના જેટલા પણ શાસકો થઈ ગયા એમાં અકબરને કેવો કહેવામાં આવે? ધર્મ સહિષ્ણુ અને ઉદાર, એટલે કે બધા ધર્મમાં માનતો હતો એમ, અને ઉદાર શાસક ગણવામાં હતો. અને એના કારણે એને લાંબો સમય સુધી ભારતમાં શાસન કર્યું. તેને ધર્મ સમજવાની બહુ ઈચ્છા હતી, એટલે કે એને જુદા જુદા ધર્મો વિશે માહિતી મેળવવાની બહુ ઈચ્છા રહેતી. એટલે તે સંતોને ઓલિયાને મળતો, એટલે કે તે સંતો અને ઓલિયાઓને મળતો. ધર્મને સમજવા માટે દર શુક્રવારે સિકરીના ઇબાદતખાનામાં ધર્મસભા, એટલે કે એ ધર્મ સમજવા માટે સંતોને ઓલિયાને મળતો. વળી દર શુક્રવારે જે સિકરી, ફતેહપુર સિકરી જે નામનો જે પહાડ હતો જ્યાં તે નવી રાજધાની બને, એમાં એક ઇબાદતખાનું બંધાવ્યું હતું અને એમાં એ ધર્મસભા ભરતો. ઇબાદતખાનું એટલે કે જ્યાં ધાર્મિક જે થતું હોય ધર્મની બાબત માટે, આપણે જેમ મંદિર કહીએ એમ એ સમયે એ લોકો ઇબાદતખાના કહેતા છે. અને દરેક ધર્મના પ્રતિનિધિને બોલાવી તે ધર્મની ચર્ચા, એટલે કે અહીંયા બધા જ ધર્મના મુખ્ય જે પ્રતિનિધિઓ હોય એને બોલાવતો અને ત્યાં ધર્મની ચર્ચાઓ કરતો. તેમાંથી જે સારા તત્વો લઈને, જે સારા તત્વો એટલે ગુણ હોય એ લઈ એને એક નવા ધર્મની સ્થાપના, કયો? દીને ઇલાહી નામના ધર્મની સ્થાપના કરી. કયા ધર્મની સ્થાપના કરી? દીને ઇલાહી. ગુજરાતના જૈન મુનિ હીર વિજય સૂરીની અકબર પર મોટે, એટલે કે ગુજરાતમાં આપણા જૈન ધર્મ છે એના મુનિ હતા. શું નામ હતું? હીર વિજય સૂરી. એમની અસર અકબર ઉપર ખૂબ જ હતી. તેથી અમુક પવિત્ર દિવસોમાં પ્રાણીઓની કતલ કરવા પર એટલે કતલ બંધ કરાવી. એમ કે એ સમયે શું હતું કે રાજ્યોમાં પ્રાણીઓની કતલ કરવામાં આવતી હતી, પણ જ્યારે અમુક પવિત્ર જે દિવસો હોય ત્યારે પ્રાણીઓની કતલ કરવાનું બંધ કરાવ્યું. અકબરે રામાયણ, મહાભારત, બાઇબલ જેવા ગ્રંથોનો પણ ફારસી ભાષામાં આણ્યો. એટલે કે અકબરે જે આપણા ધાર્મિક પુસ્તકો હિન્દુઓના જેવા કે રામાયણ, મહાભારત, બાઇબલ જેવા ગ્રંથોનો પણ ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો પણ, જેને આપણે કેટલાક કુરિવાજો હતો એ સમયે, કયા? તો બાળ લગ્ન અને સતી, એનો પણ એને વિરોધ કરેલો. વળી બળજબરીપૂર્વક ધર્માંતર પણ પહેલાં સમયમાં શું હતું કે લોકોને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે બળજબરી કરવામાં આવતી, જબરજસ્તી.
પણ એના પર પણ એણે પ્રતિબંધ મૂક્યો. તો આ હતી અકબરની ધાર્મિક નીતિ. હવે જોઈએ શેરશાહના સુધારાની ચર્ચા કરો અથવા શેરશાહના સુધારા જણાવો, આ રીતે પ્રશ્ન પૂછાય છે. તો શેરશાહ સૂરી કોણ હતો? તો અફઘાન સરદાર હતો. તેણે હુમાયુને ઈસવીસન 1540માં ભારત પર પોતાની સત્તા એટલે કે હરાવી, હુમાયુને હરાવી અને 1540માં ભારત પર સત્તા સ્થાપી. હવે એને સુધારા શું કર્યા? તો એક તો રાજ્યમાં જે ડાકુ લૂંટારાને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિ થઈ. સમય ડાકુ અને લૂંટારાનો ખૂબ ત્રાસ હતો. એમને અંકુશમાં લઈ અને રાજ્યમાં શાંતિ સ્થાપી. બીજો મુદ્દો દિલ્હી અને બંગાળને જોડતો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું આ સૌથી મોટો એ સમયનો રોડ કહેવાતો. કયા રોડનું નિર્માણ કરાવ્યું? ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું. એના પછી ત્રીજો મુદ્દો આધુનિક ઢબની ટપાલ સેવા શરૂ કરાવી. વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવી, ટંકશાળા ઊભી કરી. એટલે ટંકશાળા એટલે કે જ્યાં પૈસા છાપવામાં આવતા એને ટંકશાળા કહેવાતી. તો એને રૂપિયાનું ચલણ કરાવી અને ટંકશાળા સ્થાપી. જમીનની માપણી કરાવી. ઉપજ આધારિત જમીન મહેસૂલના દરો નક્કી કરાવ્યા અને ઉઘરાવ્યા. સાતમો મુદ્દો જકાત નાકાની સંખ્યા ઓછી કરી વેપારને કારણ કે જકાત નાકા હોય તો વેપારનો વિકાસ ઓછો થાય એટલે એને જકાત નાકા અને જકાત ચોકીઓ કાઢી નાખી, જેથી વેપારનો વિકાસ કર્યો. સૈન્યમાં કડક શિસ્ત ઊભી કરી અને લોકોને રંજાડવાની એટલે કે હેરાન કરવાની કે પાકને નુકસાન કરવાની, એટલે કે જ્યારે સૈનિકો કૂચ કરતા હોય તે ખેડૂતોના ખેતરમાં પસાર થાય ત્યારે પાકને નુકસાન થાય. આથી સૈન્યમાં કડક શિસ્ત ઊભી કરી અને લોકોને રંજાડવાની કે પાકને નુકસાન કરવાની માને. તો આ હતા શેરશાહના સુધારા. આપણે 8 સુધારા જોઈએ. એના પછી પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? આ પ્રશ્ન આપણે આગળ પણ જોયો. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં 20મી એપ્રિલના દિવસે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતના મેદાનમાં થયું હતું અને જેમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય થતાં લોદી વંશનો અંત આવ્યો હતો. હવે શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો. તો શેરશાહે સાસારામમાં મકબરા અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી. એટલે કે એને 2 વસ્તુ બંધાવી, સાસારામમાં મકબરા અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્રીજો સવાલ અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ લખો. તો અકબરના સમયમાં કયો સંગીતકાર હતો? અકબરના સમયમાં મહાન સંગીતના ગાયક કોણ હતા? તાનસેન હતા. કોણ હતો? તાનસેન એટલે ગાયક. જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. તો જહાંગીર તો પોતે ચિત્રકલાનો શોખીન હતો જ. આ ઉપરાંત એના દરબારમાં મંસૂર નામનો ચિત્રકાર થઈ ગયો અને જહાંગીર પોતે પણ ચિત્રકાર હતો. એના પછી 5મો સવાલ છત્રપતિ શિવાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં થયો હતો. હવે સ્થાપત્ય એટલે શું? સ્થાપત્ય એટલે શું? તો જે તે સમયના સામાન્ય બાંધકામોની સરખામણીએ કંઈક વિશેષતા સૂચવતા હોય, નમૂનેદાર હોય, દર્શનીય હોય, વિશિષ્ટ કલા કસબ પ્રગટ કરતા હોય એવા મોટા ભાગે અંગત માલિકી ન બની રહે તેવા બાંધકામોને શું કહેવાય? સ્થાપત્ય. એટલે કે એમાં કોઈ માલિકી ન હોય. બરાબર? ફરીવાર કે જે તે સમયના સામાન્ય બાંધકામોની સરખામણીએ કંઈક વિશેષતા સૂચવતા હોય, નમૂનેદાર હોય, દર્શનીય હોય, વિશિષ્ટ કલા કસબ પ્રગટ કરતા હોય એવા મોટા ભાગે જે અંગત માલિકા ન બની રહે તેવા બાંધકામોને શું કહેવાય? સ્થાપત્યો કહેવાતા. હવે જોઈએ મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલા મંદિરનું બાંધકામ ઈસવીસન 1026-27ના અરસામાં ભીમદેવ સોલંકી પહેલાંએ આ બંધાવ્યું. તો પ્રશ્ન પણ પૂછાય નાનામાં
કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે અને કોણે બંધાવ્યું અને ક્યારે? તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ 1026-27 અરસામાં ભીમદેવ સોલંકી પહેલાંએ બંધાવ્યું હતું. આ મંદિરનું નિર્માણ કર્કવૃત ઉપર આવેલું. આ મંદિરનું ભારતમાંના જૂજ અને મહત્વના સૂર્ય મંદિરમાં જેટલા પણ ભારતના જે સૂર્ય મંદિરો છે એના કરતાં કંઈક અલગ મહત્ત્વ છે આનું. આ મંદિરનું પ્રવેશદ્વાર કઈ બાજુ છે? પૂર્વ દિશામાં આવેલું છે. અને એક એની વિશેષતા પણ છે કે જેમાં સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળે. એટલે કે આ મંદિરની વિશેષતા શું છે? તો સૂર્યોદય થતાં જ એનું જે પહેલું કિરણ છે એ મંદિરના ગર્ભગૃહમાં રહેલી જે મૂર્તિ છે એ મૂર્તિના મસ્તક ઉપર પડે છે અને એના કારણે આખા મંદિરની રોશની ઝળહળી ઉઠે છે. તે વખતે સમગ્ર વાર્તામાં જાણે દિવ્યતા પ્રગટી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે જે આજે પણ જોઈ શકાય છે. વળી એના બહારનો ભાગ જોઈએ, આ મંદિરનો સંપૂર્ણ ભાગ કહીએ તો નાની નાની કોતરણીથી ભરચક છે. ક્યાંય તમને ખાલી જગ્યા જોવા નહીં મળે. બહાર અંદર પછી બહાર ગર્ભગૃહથી બહાર જે મંડપ છે, સભા મંડપ છે, તો એના સ્તંભો છે એ પણ અષ્ટકોણાકાર છે અને એ પણ નાની નાની કોતરણીથી ભરચક છે. મંદિરની બહાર નીકળો ત્યાં હવનકુંડી છે, તો હવનકુંડી પણ કોતરણીથી ભરચક છે. વળી એની આગળ જઈએ તો તે એક સ્નાનકુંડ આવેલો છે. તો એ સ્નાનકુંડ પણ અદ્ભુત કલાકૃતિથી શણગારેલ છે. એની બહારની દિવાલ પર પણ અદ્ભુત શિલ્પકલાઓ તથા સૂર્યની પ્રતિમાઓ કોતરેલી છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલી, કઈ શૈલીમાં થયું છે? ઈરાની શૈલીમાં. મંદિરની બહારની બાજુ જળકુંડી આવેલો છે જેની ફરતે પણ નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. તો આ તો મોઢેરાનું સૂર્ય મંદિર. આ તમને ટૂંકનોંધની અંદર પૂછાય અથવા મોટા પ્રશ્નમાં પણ પૂછાય. હજુ એ શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમના જેવા ખનિજોનું બનેલું છે. એટલે કે શિયાળ સ્તર શેનું બનેલું છે? તો સિલિકા અને એલ્યુમિનિયમ નામના જેવા ખનિજોનું બનેલું છે. અને ભાઈ ખડકોના મુખ્ય 3 પ્રકાર અથવા એમ પણ પ્રશ્ન પૂછાય કે ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા? તો આ રીતે પણ પ્રશ્ન પૂછાય. તો 1 અગ્નિકૃત ખડક, 2 પ્રસ્તર ખડક અને 3 રૂપાંતરિત અથવા વિકૃત ખડક. તો એમ 3 પ્રકારો છે. કયા કયા? તો અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત અથવા વિકૃત ખડક. ત્રીજો પ્રશ્ન, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો જ્યારે મેઘમાં, જેને આપણે લાવા કહીએ છીએ, ભૂકવચની અંદર જ ઊંડાઈએ ઠરી જઈને નક્કર થઈ જાય, આ પ્રકારે બનેલા ખડકને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. દાખલા ગ્રેનાઇટ. એટલે કે આંતરિક અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો જ્યારે મેઘમાં, જે આપણે અંદર ધરતીને શું છે ધગધગતો લાવા રસ ભરે જેને આપણે મેઘમાં કહીએ છીએ, અને એ લાવા ભૂકવચની અંદર એટલે કે ભૂગર્ભની અંદર જ ઠરી જાય અને નક્કર થઈ જાય છે, આ પ્રકારે જે ખડક બને છે ત્યારે આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. આપણે એનો દાખલા કે ગ્રેનાઇટ. ચોથો પ્રશ્ન, આંતરિક બળ એટલે શું? તો પૃથ્વીની સપાટીની નીચેના ભાગમાં જે બળ નિર્માણ પામે છે તેને આપણે આંતરિક, એટલે કે પૃથ્વીની સપાટી નીચેનો જે ભાગ છે અને એ ભાગમાં જે બળનું નિર્માણ પામે છે તેને આપણે આંતરિક બળ કહીએ છીએ. તો દાખલા ભૂકંપ, જ્વાળામુખી દ્વારા જે દબાણ સર્જાય તેને આપણે આંતરિક દબાણ કહીએ છીએ. 5, જળપ્રપાત કોને કહે છે? તો જળપ્રપાત કોને કહે છે? તો નદીના પાણીનો પ્રવાહ ઊભા કે સીધા ઢોળાવવાળા સ્થળથી નીચે ખીણ પ્રદેશમાં નક્કર ખડક પર પડે ત્યારે આપણે શું કહીએ? જળપ્રપાત કે જળધોધ. તમે ઘણી વખત ફરવા જાઓ તો જળધોધ જોતા હો છો, બરાબર? તો આપણે ફરીવાર કહીએ કે નદીના પાણીનો પ્રવાહ ઊંચા નીચા અથવા ઊભા સીધા ઢોળાવવાળા સ્થળથી નીચે ખીણ પ્રદેશમાં જે નક્કર ખડકો હોય છે એની પર જે પડે તેને આપણે શું કહીએ? જળ પ્રવાહ કે જળધોધ કહીએ છીએ.
સજીવ સૃષ્ટિનો વિકાસ સૂર્યમંડળના કયા ગ્રહ ઉપર થયેલો જોવા મળે છે? તો સજીવ સૃષ્ટિનો વિકાસ સૂર્યમંડળના કયા ગ્રહ ઉપર થયેલો જોવા મળે? તો સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર જીવસૃષ્ટિનો વિકાસ થયેલો, એટલે પૃથ્વીના જેટલા ગ્રહો છે, સોરી, સૂર્યમંડળના જેટલા ગ્રહો છે એમાંથી સજીવ સૃષ્ટિ કયા ગ્રહ પર છે? પૃથ્વી પર. એના પછી પર્યાવરણના ઘટકો જણાવો એવો પ્રશ્ન પૂછાય. પર્યાવરણના ઘટકો લખો અથવા જણાવો. તો પર્યાવરણના ઘટકો કેટલા છે? 4 છે. કયા કયા? તો મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો પર્યાવરણના કેટલા ઘટકો છે? 4. કયા કયા? એક મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પ્રશ્ન 2, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? તો આપણે જે પાણી પીએ છીએ એ મીઠું પાણી કહેવાય. તો એના સ્ત્રોત એટલે ક્યાંથી મળે છે આપણને? તો મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, સરોવરો, નદીઓ અને વરસાદ દ્વારા આપણને મીઠું પાણી મળે છે. હવે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. એક તો ભૂમિ પ્રદૂષણ પણ તમને પૂછાય કે ભૂમિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. તો ભૂમિ પ્રદૂષણ અટકાવવા નીચે મુજબના ઉપાય આપણે કરી શકીએ. તો એક તો પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરવો, કારણ કે પ્લાસ્ટિક શું છે? નાશવંત છે. એટલે ગમે એટલા વર્ષ સુધી તમે નીચે દાટી રાખો તો પણ એવું ને એવું જ રહે. એટલે પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પૂરતો જ, એટલે મર્યાદિત કરવો જોઈએ. ઉદ્યોગો અને કારખાનાઓ બિન ઉપજાઉ જમીનમાં સ્થાપવા જોઈએ, એટલે કે જ્યાં કશું પાકતું જ નથી, બંજર જમીન છે, એવા સ્થળે આ ઉદ્યોગો અને કારખાનાઓ સ્થાપવા જોઈએ. પછી રાસાયણિક ખાતર બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો. એટલે કે ખેતીની અંદર ખેત ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો શું કરતા હોય છે? રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે. તો એના કારણે શું થાય? જમીન ખરાબ થઈ જાય છે. તો એના બદલે શું કરવું જોઈએ? જૈવિક ખાતર, જે અળસિયા છે કે એવા જે જૈવિક ખાતર એનો ઉપયોગ, અથવા દેશી ખાતર જેને છાણિયું ખાતર કહે, અથવા લીલો પડવાશ કોને કહેવાય? કે કઠોળ જાતની વનસ્પતિ વાવી અને એને ફૂલ આવે પહેલાં એને જમીનમાં ખેડી એને દાટી દેવામાં, અને આપણે લીલો પડવાશ કહીએ. તો એ રીતે ઉપયોગ કરવો જોઈએ. વળી જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ, જે ખેડૂતો છે જે ખેતરમાં પાકના રક્ષણ માટે જંતુનાશક દવાઓ છંટકાવતા હોય છે, તો એનો પણ મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. પછી ઘન કચરાનો વર્ગીકરણ કરીને યોગ્ય નિકાલ કરવો જોઈએ. પછી ખેતીની અંદર, સિંચાઈની અંદર ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ટપક સિંચાઈ પદ્ધતિ કોને કહેવાય? કે જ્યાં પાક વાવ્યો હોય તો એની લાઈનમાં એક પાઇપ નાખવા, અને પાઇપમાં એવા છિદ્ર પાડવામાં આવે જેમાં ટીપું ટીપું પાણી પડતું રહે. પછી ફુવારા પદ્ધતિ તમે બગીચાઓમાં જોયેલી જ છે, એને ફુવારા પદ્ધતિ કહેવાય છે. હવે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવ નિર્મિત એટલે કે માનવ દ્વારા જેનું સર્જન થયું એને માનવ નિર્મિત કહેવાય. તો માનવે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો કર્યો, પરિવહનમાં ઝડપ વધારી. આમ પર્યાવરણને કાબૂમાં લઈ તેનો ઉપયોગ માનવે પોતાના સ્વાર્થ માટે કર્યો. તેને આપણે માનવ નિર્મિત પર્યાવરણ કહીએ છીએ. તો વાહનો, વિમાન, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરી માનવ નિર્મિત પર્યાવરણ છે. ફરીવાર, માનવે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે શું થયું? ઉત્પાદનનો વધારો થયો. ઉત્પાદન વધે એટલે પરિવહન, એટલે કે વાહન વ્યવહારના ઝડપી વાહનો વધ્યા. આમ પર્યાવરણને કાબૂમાં લઈને તેનો ઉપયોગ માનવે પોતાના સ્વાર્થ માટે કર્યો, અને તેને માનવ નિર્મિત આપણે પર્યાવરણ કહીએ છીએ. તો વાહનો, વિમાન, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ એ માનવ નિર્મિત પર્યાવરણ જ છે, એના ઉદાહરણ છે. તો આ તમને કારણમાં પૂછાય છે. દરિયામાં ભરતી ઓટ થાય છે, આ તમને કારણમાં પણ પૂછાય છે. તો દરિયાનું પાણી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણથી આકર્ષિત થાય છે. એટલે કે દરિયાનું પાણી છે એ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણથી આકર્ષિત થતું હોય છે.
એટલે દર પૂનમના દિવસે ચંદ્રના ગુરુત્વાકર્ષણ અસર લીધે સમુદ્રનું પાણી દરિયા કિનારા તરફ ઘસી આવે છે. જેને આપણે તમને પ્રશ્ન પણ ભરતી કોને કહેવાય? તો દરિયાનું પાણી દરિયા કિનારા તરફ ઘસી આવે એને શું કહેવાય? ભરતી કહેવાય છે. તો પૂનમના દિવસે એમ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ દરિયા પર લાગે છે અને એના કારણે દરિયાનું પાણી કિનારા તરફ ઘસી આવે છે, જેને આપણે ભરતી કહીએ છીએ. અને દર પૂનમે મોટી ભરતી અને આઠમના દિવસે લઘુત્તમ ભરતી. જો મોટી ભરતી ક્યારે આવે છે? પૂનમ. અને નાની ભરતી આઠમના દિવસે આવતી હોય છે. એવી જ રીતે દર અમાસના દિવસે દરિયાનું પાણી અંદરની બાજુ જાય છે, જેને આપણે ઓટ કહીએ છીએ. તમારો પ્રશ્ન પણ પૂછે ઓટ એટલે શું? તો જ્યારે અને ઓટ ક્યારે આવે છે? અમાસના દિવસે. અને ભરતી ક્યારે આવે? પૂનમના દિવસે. બરાબર. તો દરિયાનું પાણી કિનારાથી સમુદ્રની અંદર તરફ જાય એના શું કહીએ? આપણે ઓટ કહીએ. અને ભરતી એટલે દરિયાનું પાણી દરિયા કિનારા તરફ આવે છે, એને આપણે ભરતી કહીએ છીએ. અને ઓટ એટલે દરિયાનું કિનારાનું પાણી દરિયાની અંદર જાય તેને આપણે ઓટ કહીએ છીએ. આમ દરિયાનું પાણી મોટા પાયે કિનારા તરફ આવે તેને આપણે ભરતી ઓટ કહીએ છીએ. હજુ અમાસ અને પૂનમના દિવસે દરિયા મોટી ભરતી આવે છે. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. તો જો બેને સવાલ થોડા સરખા છે. તો અમાસ કે પૂનમના દિવસે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક જ લીટીમાં, એટલે કે અમાસ કે પૂનમના દિવસે શું થાય છે? સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે છે. પૂનમના દિવસે ચંદ્ર પૃથ્વી સૌથી નજીક, એટલે કે પૂનમના દિવસે ચંદ્ર એ પૃથ્વીની સૌથી નજીક હોય છે. એટલે પૂનમની રાતે દરિયામાં મોટી ભરતી આવે છે, કારણ કે નજીક હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે. એટલે દિવસે રાત્રે પૂનમ રાત્રે દરિયામાં મોટી ભરતી આવે છે. એવી રીતે અમાસના દિવસે સૂર્યનું ગુરુત્વાકર્ષણ દરિયા પર વધુ જોવા મળે છે. એટલે કે અમાસના દિવસે શું હોય કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ દરિયા પર વધારે હોય છે, એટલે સમુદ્રનું પાણી અંદર સમાઈ જાય છે. અને પૂનમના દિવસે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ વધારે, એટલે કે બહાર તરફ આવે છે. અને અમાસના દિવસે દરિયા પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ વધારે, એટલે પાણી અંદર સમાઈ જાય છે. એટલે સમુદ્રનું પાણી અંદર સમાઈ જાય છે, એટલે મોટી ઓટ આ ઉદ્ભવે છે. આમ અમાસ અને પૂનમના દિવસે મોટી ભરતી ઓટની સ્થિતિ ઉદ્ભવે છે. એટલે કે અમાસના દિવસે સૂર્યનું ગુરુત્વાકર્ષણ, અને એના કારણે શું થાય કે અચાનક પાણી કિનારાનું પાણી ફટાફટ દરિયાની અંદર સમાઈ જાય છે. જ્યારે પૂનમના દિવસે ચંદ્રનું કારણ કે પૃથ્વીથી એ નજીક હોય છે, આથી દરિયા પર વધારે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે પૂનમ રાતે પાણી દરિયાનું પાણી એકદમ ઉછળે છે અને છેક કિનારાથી ખૂબ જ દૂર ફેંકાઈ જતું હોય છે, એટલે આ સ્થિતિ ઊભી થતી હોય છે. હવે રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી બચવા કેવા પોશાક પહેરે છે? કે રણ પ્રદેશમાં જે લોકો વસતા હોય, કારણ કે ત્યાં તો પવનો વધારે ફૂંકાતા હોય અને ગરમ પવન ફૂંકાતા હોય, અને કાંઈ રેતી પણ હોય, એટલે પવનની સાથે રેતી ઉડતી હોય છે. હવે રેતીથી બચવા લોકો કેવો પોશાક પહેરે છે? કારણ કે આપણા જેવો પોશાક પહેરે તો એમના કપડાં મેલા થાય, રેતી ચોંટી જાય, બરાબર. હવે રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતી બચવા માટે માથે રૂમાલ બાંધે છે કે પાઘડી અને ખુલતા વસ્ત્રો પહેરે છે, જેથી કે તે સરળતાથી રેતી એમાંથી ખંચી રહી જાય. હવે નૈઋત્યના પવનો કોને કહેવાય? નૈઋત્યના પવનો કોને કહેવાય? તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં હોય ત્યારે એશિયાના ભૂમિભાગોમાં હલકું દબાણ થાય, એટલે કે સૂર્ય જ્યારે ઉત્તર ગોળાર્ધમાં હોય, કારણ કે જ્યાં સૂર્યની ગરમી વધારે પડતી હોય ત્યાં હવાનું હલકું દબાણ થાય, અને જ્યાં ભેજનું પ્રમાણ વધારે ત્યાં ભારે દબાણ રચાતું હોય. એટલે સૂર્ય જ્યારે ઉત્તર ગોળાર્ધમાં હોય ત્યારે એશિયાના ભૂમિભાગોમાં હલકું દબાણ સર્જાય છે. તે વખતે એટલે કે ઉનાળામાં સમુદ્ર પર ભારે દબાણ, કારણ કે ઉનાળામાં શું હોય કે જમીન તરફ ગરમીને કારણે હવા વધારે ગરમ થવાની જગ્યા થતી હોય છે, જ્યારે એ જ સમયે દરિયા કિનારે ભેજવાળું વાતાવરણ હોય છે, એટલે ત્યાં ભારે દબાણ રચાય છે. એટલે દરિયા તરફથી હવા જમીન તરફ જતી હોય છે. આ પવનો નૈઋત્ય દિશામાં આવતા હોય તેને આપણે નૈઋત્યના પવનો કહીએ છીએ. હવે આબોહવા એટલે શું અને આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે આબોહવા એટલે મોટા પ્રશ્નમાં અથવા ટૂંકનોટમાં પણ પૂછાય છે. તો કોઈપણ સ્થળ કે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની હવામાનની સરેરાશ સ્થિતિને શું કહીએ છીએ આપણે? આબોહવા. તમને પહેલાં વ્યાખ્યા પૂછાય
તો કોઈપણ સ્થળ કે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની હોવાની સરેરાશ સ્થિતિને શું કહેવાય? આબોહવા કહે છે. આબોહવા હવામાનની સ્થિતિ એટલે કે આબોહવા નક્કી કરતા પરિબળો કયા કયા છે? તો એક તો હવામાનની સ્થિતિ, વરસાદ, સ્થાનિક પરિસ્થિતિ અને ને ધ્યાનમાં રાખી વાર્ષિક સ્થિતિ નક્કી કરે આબોહવા નક્કી કરવા. એટલે આખા વર્ષ દરમિયાન હવામાન કેવું હતું, વરસાદ કેવો હતો, એની સ્થાનિક પરિસ્થિતિ કેવી છે એ ધ્યાનમાં રાખી વાર્ષિક આબોહવા નક્કી કરવામાં આવતી હોય છે. હવે આબોહવા નક્કી કરતા પરિબળો કયા અથવા આબોહવાને અસર કરતા પરિબળો કયા એવો પણ પ્રશ્ન નાના વાક્યમાં પૂછાય. તો ઊંચાઈ, પાણી અને જમીનના વિસ્તરણની વિવિધતા, પર્વતોના સ્થાન અને ઢોળાવ, સમુદ્રથી અંતર અને પવનોની દિશા એ આબોહવા પર અસરો. તો જો એટલે આમાં ત્રણ નાના પ્રશ્નો કે ભાઈ આબોહવા કોને કહેવાય, ભાઈ આબોહવા નક્કી કઈ રીતે કરવામાં આવશે, ભાઈ આબોહવા પર અસર કરતા પરિબળો. તો આ ત્રણ નાના પ્રશ્નો કરો તો આ મોટો પ્રશ્ન થાય. હવે જોઈએ આપણા જીવન પર શું એટલે કે માનવ જીવન પર શું અસર થતી હોય. તો એક તો માનવ જીવન પર ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર તો અસર આપણે આબોહવાની થતી હોય છે. જો આપણે એને અનુકૂળ સાધીને આપણે ઋતુ પ્રમાણે આપણે મકાનો છે, પહેરવેશ છે, પોશાક છે, ખોરાક એ પ્રમાણે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર ને? તો એ આપણી આબોહવાની મુખ્ય અસર શાના પર પડે? ખોરાક, પોશાક અને રહેઠાણ. તો દાખલા આપણે જોઈએ કે જ્યાં વધુ વરસાદવાળા વિસ્તાર હોય તો ત્યાં મકાનો કેવા હોય? તો વધુ ટકાય પાણી સરળતાથી વહી જાય. જ્યાં રણપ્રદેશ જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં વિસ્તારમાં કહેવાય ધાબાવાળા મકાન, જેથી પાણીનો ભરાવો થાય એ લોકો પાણીનો સંગ્રહ કરી શકે અને સપાટ છાપરાવાળા. હવે પાકોમાં પણ જો આબોહવા પ્રમાણે જુદા દરેક જે બધા પાક થતા નથી, જુદા જુદા થતા હોય. તો ખેતીના પાકોમાં પણ આબોહવાની નિર્ભરતા પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પાક થાય છે. પહેલાં આપણે જોઈએ ખોરાક. આધાર જોઈએ આપણે મકાન, ખેતી. હવે ખોરાક તો મેદાન પર લોકો ઘઉંનો ઉપયોગ ખોરાકમાં કરે, જ્યારે પર્વતીય વિસ્તારના લોકો ખોરાકમાં મકાઈનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે જ્યાં વસ્તુ જે વધારે પાકતી હોય એવો ખોરાકનો ઉપયોગ એ લોકો કરતા હોય છે. હવે પોશાક તો ઠંડા પ્રદેશના લોકો ગરમ અને ઊનના વસ્ત્રો પહેરે છે, જ્યારે ગરમ પ્રદેશના લોકો ખુલ્લા સૂતરા કપડાં પહેરે છે. રણ પ્રદેશના લોકો રેતી બચવા સફેદ ખુલ્લા કપડાં અને માથે રૂમાલ બાંધે છે. સ્વભાવ તો ગરમ આબોહવાળા પ્રદેશના લોકો કેવા હોય છે? આળસુ હોય છે, કારણ કે ગરમી વધારે પડતી હોય એટલે આળસુ થઈ જતા હોય. જ્યારે ઠંડા સમશીતોષ્ણ કટિબંધના આબોહવાના ખુશનુમાન હોવાથી એ લોકો કેવા હોય છે? મહેનતુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણે આબોહવા એટલે શું અને આબોહવાની માનવ જીવન પર થતી અસરો. હવે મતાધિકાર કોને મળે છે? મતાધિકાર કોને? તો ભારતમાં જન્મેલ કે ભારતમાં કાયમી વસવાટ કરતો હોય તેવી દરેક વ્યક્તિને 18 વર્ષે મતાધિકાર, ભારતમાં જન્મેલો હોય અને એ ભારતમાં કાયમી વસવાટ કરતો હોય તો તેવી વ્યક્તિને 18 વર્ષે મતાધિકાર મળે છે. હવે ચૂંટણી પંચની શી કામગીરી એટલે ચૂંટણી પંચ શું કામ કરે છે? તો ચૂંટણી પંચ વિવિધ પંચાયતોમાં નિષ્પક્ષ ચૂંટણી યોજી કોઈપણ દબાણ કે ધાક ધમકી વગર સમાન તકો મતદારોને આપીને મતદાન કરાવે. એટલે કે ચૂંટણીમાં વિવિધ પંચાયતોમાં નિષ્પક્ષ ચૂંટણી યોજે છે, એમાં કોઈપણ દબાણ કે ધાક ધમકી વગર સમાન તકો મતદાર આપીને મતદાન કરાવે છે. હવે બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. એટલે કે 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. બાળકોનું શોષણ ન થાય અને શિક્ષણથી વંચિત ન રહે જાય તે માટે બાળમજૂરી અટકાવવી જોઈએ. કારણ કે બાળમજૂરી એક દૂષણ છે. કારણ કે આપણા બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપેલું છે. એટલે એ કોઈ પણ જગ્યાએ મેળવી શકે છે, બરાબર. હવે જો બાળકને શિક્ષણ જ આપવા દેવામાં ના આવે તો એમને મજૂરી કરવા મોકલી દેવામાં આવે, ઓછી મજૂરી આપવામાં આવે, વળી એ લોકો શિક્ષણથી વંચિત રહી જાય, અજ્ઞાની થાય, બરાબર. તો આ બધું દૂષણ અટકાવવા માટે બાળમજૂરી અટકાવવી જોઈએ. હવે જોઈએ લોકશાહીમાં સમાનતા. તો તમને આ ટૂંકનોની અંદર પૂછાતા હોય છે લોકશાહીમાં સમાનતા. તો ભારત કેવો દેશ છે? લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે. તમને પ્રશ્ન પણ લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતા શાસનને લોકશાહી કહેવામાં આવતી હોય છે.
તો ભારત એ લોકશાહી શાસન પ્રણાલી સ્વીકારે છે. ભારતનું બંધારણ બધાને સમાન તકો આપવાની ભલામણ કરે છે. ભારતમાં ધર્મ, જાતિ, લિંગ અને આર્થિક પરિસ્થિતિમાં ભિન્નતા જોવા મળે છે. ભારતમાં વસતા બધા લોકોનો વિકાસ થાય તે માટે પણ રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક સમાનતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લિંગ આધારિત ભેદભાવ કાયદાને મદદથી દૂર કરાયા છે. લિંગ એટલે સ્ત્રી, પુરુષ, બાળકો, બરાબર, અમીર, ગરીબ, હવે લિંગ કહેવાય. દરેક વ્યક્તિએ મૂળભૂત હકો આપીને સમાનતા લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય જોવા મળે છે. રાષ્ટ્રના નાનામાં નાના અને વંચિત લોકોના વિકાસ થાય, એટલે કે જે રાષ્ટ્રીય જે નાના વર્ગ કહે છે ને, ગરીબમાં ગરીબ હોય એ લોકો કોઈપણ જાતિ વંચિત ન રહી જાય અને એ લોકોનો વિકાસ થાય તેવી પણ સમાન તકો સ્થાપવામાં આવી છે. કાયદાનું શાસન સ્થપાય તેવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે જો ગુલામ વંશની સ્થાપના કોને અને ક્યારે કરી હતી? તો ગુલામ વંશની સ્થાપના ઈસવીસન 1206માં શાહબુદ્દીન ઘોરીના વિશ્વાસુ ગુલામ કુતબુદ્દીન ઐબકે કરી હતી. કોણે કરી હતી? તો ગુલામ વંશની સ્થાપના ઈસવીસન 1206માં શાહબુદ્દીન ઘોરીએ નો જે વિશ્વાસુ ગુલામ હતો એ કુતબુદ્દીન ઐબકે, કારણ કે પોતે ગુલામ હતો એટલે એને ગુલામ વંશની સ્થાપના કરી. હવે હલ્દીઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો હલ્દીઘાટીનું યુદ્ધ અકબર અને રાણા પ્રતાપ વચ્ચે થયું હતું, જેમાં રાણા પ્રતાપની હાર થઈ હતી. હવે જો મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું અને કોણે બંધાવ્યું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ આ મંદિરનું બાંધકામ ઈસવીસન 1026ના અરસામાં ભીમદેવ સોલંકી પહેલાંએ બંધાવેલું હતું. સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? તો સોમનાથનું મંદિર સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ વેરાવળના દરિયા કિનારે આવેલું છે. આ પછી લોકશાહી એટલે શું એવો પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો. આમાં કદાચ મેં નથી આપ્યો, પણ લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતા શાસનને શું કહેવાય? લોકશાહી કહેવાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ બધું આપણું આખું પુનરાવર્તન હતું જે તમારા પરીક્ષામાં આઈએમપી પ્રશ્ન છે. હવે આપણે થોડુંક પેપરનું સમજૂતી મેળવી લઈએ કે કઈ રીતે લખવાનું છે. આમ તો અગાઉ પણ તમને બધી માહિતી આપેલી છે, છતાં પણ અહીંયા ફરીવાર તમને આજે માહિતી આપું છું. તો પહેલાં તો પ્રથમ પેજ ઉપર તમારું સારા અક્ષર નામ, ધોરણ, વર્ગ, માતા પિતાની સહી, વિષય, તારીખ, આ બધું જ અલગ અલગ લીટીમાં સારા અક્ષરે લખવું. બરાબર. રોલ નંબર ખાસ ભૂલવા ને મોટા અક્ષરથી ખૂણા પર મોટા અક્ષરથી રોલ નંબર તમારે લખી નાખવાનો. ભલે નીચે લખો તો પણ છતાં પણ ઉપર કોર્નર ઉપર પહેલા પેજ ઉપર મોટા અક્ષરે તમારો રોલ નંબર લખી લેવાનો. અને ધોરણ વર્ગ ખાસ ભૂલવું નહીં. એના પછી સરસ મજાનું એ આખું તમે લખાઈ ગયા પછી સારા અક્ષરે કોઈ ચેકચાક વગર પેપર લખવાનું. બરાબર. પછી નવો પ્રશ્ન નવા પેજ ઉપર જ લખવાનો. નવો પ્રશ્ન નવા પેજ ઉપર લખો. હવે નવું પેજ એટલે કે માનો કે પ્રશ્ન 1 હોય તો એના હાસ્યની અંદર મોટા અક્ષરે પ્રશ્ન 1 લખો. પછી એને અને સૂચનાઓ દરેકે ફરજિયાત લખવાની છે. બરાબર. સૂચનાઓ બધાએ ફરજિયાત લખવાની છે. માનો કે પ્રશ્ન ઉપર 1 લખ્યો, પછી પ્રશ્ન 1 સૂચના લખો. નીચેના વિકલ્પો જે પૂરેપૂરી સૂચના લખવાની છે. બરાબર. પ્રશ્નો લખવાની જરૂર નથી, સીધા જવાબ લખશો તો પણ, એટલે કે જવાબો પણ પૂરા વાક્યમાં લખવા. એટલે કે વિકલ્પો નાના જે જવાબવાળા છે એ પ્રશ્ન સાથે જવાબ લખવાના છે. જે નાના જે પ્રશ્નો, ખાલી જગ્યા, વિકલ્પો, જોડકા, મને ઓળખો, આ બધાના જવાબ પ્રશ્ન સાથે લખવાના છે. જો તમે પ્રશ્નો નહીં લખો તો માર્ક કપાઈ જશે. એટલે અડધો સાચો જવાબ હશે તો પણ અડધો જ માર્ક્સ મળશે. એટલે પ્રશ્ન ફરજિયાત લખવાના. અને સૂચનાઓના માર્ક્સ પણ કપાશે. એટલે સૂચનાઓ પણ ફરજિયાત લખવાની છે. હવે પ્રશ્ન 1 અ બ ક, તો એના માટે અ બ ક માટે અલગ પેજ લેવાનું નથી. એ તમારે નીચે પેજ વધતું હોય એની પર બ કરીને પણ મોટા અક્ષરે બ લખી અને પછી એટલે વ્યવસ્થિત અમને દેખાય એ પ્રમાણે સારા અક્ષરે લખવાનું. પછી એક પ્રશ્ન 1 અ બ ક પૂરો થઈ ગયો, પછી દાખલા તમારે નીચે અડધું પેજ વધ્યું
તો એની જગ્યાએ નવા પેજ ઉપર જતું રહેવાનું અને નવા પેજ ઉપર પ્રશ્ન 2 કરી અને તમે આ પ્રશ્ન આખું લખી શકો છો. એટલે આમ નવો પ્રશ્ન નવા પેજ ઉપર લખવાનો, સારા અક્ષરે લખવાના છે. જવાબવાળા જેટલા પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સાથે જવાબ લખવાના છે. જ્યારે મોટા પ્રશ્નો એમાં તમે પ્રશ્ન લખવાની જરૂર ન, લખવો તો લખી શકો છો, બરાબર. અને તમે સૂચનાઓ લખવા માટે કોઈ અલગ પેનનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અને આપણે પેનથી જ લખવાનું છે, કોઈ પેન્સિલનો ઉપયોગ કરવાનો નથી. સૂચનાઓ લખવા માટે તમે કાળી પેનનો ઉપયોગ કરી શકો છો. જવાબ લખવા માટે નથી કરવાનો. સૂચનાઓ છે, પ્રશ્ન લખવા માટે કે કોઈ અંડરલાઇન કર્યું હોય તમારે તો તમે કાળી પેનનો ઉપયોગ કરી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સરસ મહેનત પણ કરી છે. ભલે આપણે સ્કૂલે નથી આવતા છતાં પણ ઘેર બેઠા પણ ઓનલાઈન શિક્ષણ મેળવી અને ઝળહળતું પરિણામ લાવીએ એવી હું આશા રાખું છું. અને સારા માર્ક્સે પાસ થાવ એવી શુભેચ્છાઓ સાથે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. અને બધા સારું રિઝલ્ટ લાવો, સારું પેપર લખો, બરાબર. અને ખૂબ જ મહેનત કરો. ચલો આવજો.